નમસ્કાર મિત્રો, તારીખ છે 29 જુલાઈ 2024 વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે આ વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળી શકે તેવી કેવી સંભાવનાઓ રહેલી છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, અત્યારે સેટેલાઇટ મુજબ જોઈએ તો ગુજરાતની અંદર ખાસ કોઈ મોટાભાગની વરસાદની સંભાવનાઓ જોવા મળતી નથી। તમામ વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતા નહીવત છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના સુરત લાગુ વિસ્તારોની અંદર વરસાદ હળવોથી મધ્યમ વરસાદી ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે છે। તો મિત્રો, આપણે જેમ જેમ સેટેલાઇટ મુજબ આગળ વધ્યા અને બપોરના જે 1 વાગ્યાની સાથે ગુજરાતની અંદર થોડીક વરસાદની ગતિવિધિમાં ખાસ કરીને વધારો જોવા મળી શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, ત્યારબાદ ઉત્તર ગુજરાતના અમુક જે બોર્ડર લાગુ વિસ્તારો છે તેની અંદર વરસાદની ગતિવિધિનો રાઉન્ડ શરૂ થાય તેવી હાલ શક્યતાઓ છે। ખાસ કરીને આપણે જેમ જેમ સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ જે વરસાદની ગતિવિધિ છે તેની અંદર કેવો આપણને વધારો જોવા મળી શકે। ખાસ કરીને તમે જોઈ શકો રાત્રિના 11 વાગ્યાની સાથે જે ઓલ ગુજરાતની અંદર વરસાદનું કોઈ પણ જાતની શક્યતાઓ જણાતી નથી અને ખાસ કરીને જે અત્યારે સિસ્ટમો છે ગુજરાત ઉપર કોઈ પણ જાતની હાલ તો સિસ્ટમ સક્રિય નથી। આગામી દિવસોની અંદર જો આ સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર આગામી 1 થી લઈને 5 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી શકે તેવી હાલ તો શક્યતાઓ જણાઈ રહી છે।